છેલ્લા કેટલાય સમયથી દીકરીના ભાગવાના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે આવી એક ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કુડોલ ગોટાના વતની તરાર ચંદુભાઈની દીકરી છેલ્લા 25 દિવસથી છોકરા સાથે ભાગી જતા મા બાપની દયનીય સ્થિતિ જોવા મળી। દીકરીને માતા પિતાએ મુશ્કેલીઓથી નાનપણથી જ મોટી કરી હોય ત્યારે એ જ દીકરી મા બાપને તરછોડી જતી રહે તો મા બાપની વેદના દયનીય હોય છે। માતા પિતા જ્યારે નાનપણથી જ દીકરીને મોટી કરી હોય ત્યારે દીકરી પુખ્ત વયની થાય ત્યારે મા બાપના દીકરી માટેના કેટલાય સપના હોય છે। સારું ઘર, સારો પતિ મળે, દીકરીને ખુશ રહે તે માટે માતા પિતા દીકરી માટે સપના જોતા હોય છે। પણ જ્યારે એ જ દીકરી મા બાપની વિરુદ્ધ ત્રીજી વ્યક્તિને પસંદ કરી જ્યારે મા બાપના ઘરેથી ભાગી જાય છે ત્યારે એ માતા પિતા સમાજમાં કે ઘરમાં મોઢું બતાવવાના લાયક રહેતા નથી। કહેવાય છે કે દીકરી વાહલનો દરિયો છે, પણ આવી દીકરી માતા પિતાનો પ્રેમ છોડી પરાયા પુરુષ સાથે માતા પિતા વિરુદ્ધ લગ્ન કરે એ દીકરીનું લગ્ન જીવન ક્યારેય સુખી થતું નથી। આવા કિસ્સાઓ કોઈ વાત થતા જોવા મળ્યા છે। બ્યુરો રિપોર્ટ કાદર ડમરી મોડાસા। એને ઘણીએ સમજાવી ઘણું પેલું કર્યું તો એ બેનપણીના ઘેર જવું લગ્નમાં એમ કરીને જતી રહી। પછી 4 વાગે બસ આવી એમાં મેં રાહ જોઈ કે હમણાં બેબી આવે એમ કરીને બેબી નહીં આવી પણ એની બેનપણી હતી અમારા ગોટાના અંદર। પછી એમને પૂછ્યા એમ જઈ તે પછી એ બી સોરી એમ કહેતા તો બેનપણીના ઘેર જઈએ એ કાલે આવે પછી કાલે નહીં આવી પછી પાછા મેં મોડાસા તપાસ કરી જો ભણવા મૂકી દે આઈટીઆમાં તે પછી રોઈને સર્ટી લઈ લીધી છે સર્ટી લઈ લીધી પછી બેની તો આલી દીધી છે કે શું કારણથી લીધી એમ બધું કશું પૂછ્યું નથી બેન એમને આલી જ દીધી છે અને પછી લઈને ભાગી જઈએ સોરી તો છકડા મેં ખોડ કરી તો હમણાં આવે બેનપણીના ઘેર જઈએ લગ્નમાં જઈએ તો હમણાં નહીં આવી હાથ લગને મેં 20 થી 25 દન થયા તો લગન ખોડ એક મહિનો 25 દન થયા છે ખોડ કરી પણ આ સરકારે કોઈ મોડાસા વાળે નથી કોઈ અમારી સાહસ કર્યું પછી આ ટેટોય વાળે કોઈ અમારી ફરિયાદ કરી નથી। ચંદુભાઈ રૂમાલભાઈ તરા ગામ ગોટા અને મારી બીબી છે અલ્પાબેન ચંદુભાઈ અને મોડાસાથી શાળામાંની કોલેજમાંની ભાગી ગયેલી છે। ત્યાંથી કોઈ માહિતી નથી। 22/4/22 એ શાળામાંની નીકળી ગયેલી છે, કોઈ ખ્યાલ નથી। અને પોલીસવાળાની જોડે હું ઘણું બધું હેડે હું પણ કોઈ શિક્ષકો કે સાહેબો કોઈ કોને લેતા નથી। શાળામાંની સર્ટિફિકેટ કાઢીને મૂકી છે પણ ત્યાં સુધી એ બા વિચારતા નથી કે સાહેબો કે તારે જેમ કરવું એમ કરે। હું મોડાસા ટાઉનમાં ગયો, ટિન્ટોઈ ટાઉનમાં આવ્યો, ટિન્ટોઈ આવ્યો પોલીસ સ્ટેશન તો લગન ટિન્ટોઈવાળાએ મને ના પાડે છે અને હું મોડાસા આવ્યો તો લગન ના પાડે છે કે તારે ગોધીનગર કરતો હોય મારે જોડે આવે નહીં બાકી કઈ જગ્યાએ છે તું આવું બધું મને કહે છે। એક દિવસ હું એ ફોન કર્યો કે રાજુભાઈ કરીને વકીલ હતા તો એમને જોડે હું એક મારો કોન્ટેક હતો એટલે હું એ ફોન કર્યો એટલે કે તારું પિક્ચર બધું પૂરું થઈ ગયું। આટલું બધું મને કીધેલું છે પછી તો લગન મને ખબર નથી। રાજુભાઈ મોડાસાની બાજુમાં તેઓ આગળ નથી વકીલ પણ આપણને ખબર નથી એટલે તેઓ લગન મને કોઈ ખ્યાલ નથી કે હું હરેક જગ્યાએ કે મારા જોડે હું મારી બેબી સંગાલ મોટી પહેણાઈ તો લગન આટલું બધું હું એ કરી તો લગન સમજાઈ ઘણી બધી તો લગન મારું કોઈ સમજી નથી। આવા લેખ પણ હું હેડી હું પોલીસ સ્ટેશન પોલીસ કોઈ માનતી નથી, કોઈ જગ્યાએ ચાલતી નથી કે કોઈ જગ્યાએ ખોડ કરતી નથી। અમારું કોઈ નથી। હું હાથે પગે નીકળીને આવેલો છું, ઘર બહાર છોકરીને મેં નીકળેલો છું। આજે મારા બાબાના જોડે એને લગ્નની તૈયારીમાં હું 15-16 તારીખની હું તૈયારી કરી હતી તો તૈયારીમાં મારા બાબુ આજે હયાતમાં નથી મારા જોડે અને બેબીને તારીખ કાઢી એટલે આજે નથી। શાળામાં જવું બેનપણી છે કોણ છે તો હું બેનપણીનો હું લખાણ લીધો તો કોઈ બેનપણી નથી મને। આવું બધું હું નિશાન માન્યું પણ કોઈ માનતી નથી। અરે રાધાબેન ઈશ્વરભાઈ એ બી મને કે હું જાણવા એવું બધું કોઈ આવતું નથી કહેવાનું। અરે એની બેબી જતી અને હું ખવડાવીને હું કર્યું હોય તો લગન હું રાતે 10-11 વાગે હું એના ઘરે પક્યો। એની છોકરી મોટી ગાડી ચલાવતી હતી એ ગાડી એમને કીધું કે તાકાત નથી તારી હું તાકાત લાગે કે વાળાને ગાડી પતાવી દે આવું મને ચર્ચા દીધી તે છતાં હું રાતે મારે ઘરથી અમે બંને તો આગળ પકેલો માહિતી લેવા કાજે હું પકે છું।
તો લગ્નમાં ના આવું વર્તન કરીશ તો માહિતી નહીં. તો લગ્નમાં માહિતી નહીં મળે. હું મોડાસા ટાઉનમાં જો સંધુ બાપુને લઈ ગયો, બીજા લઈ ગયો, ત્રીજા લઈ ગયો, તો લગ્ન મારી ખાલી સાદી ફરિયાદ જ લખી, બાકી કશું લખી નથી. હું નકલ વગી તો લગ્ન મને નકલ નથી આપી શકે. તો હું કીધું કે હું આગળ કરું, ગાંધીનગર કરું. હું ગાંધીનગર ફોન કર્યો કે આ તો મારી જોડે જ આવી છે અને બાકી કઈ જગ્યાએથી આપશે. મોડાસા રહેશે તો ગાંધીનગર કરતો હોય મારી જોડે જ આવવાનું છે ને. ટિન્ટોય વાળાને ફોન કર્યો કે